नमस्कार दर्शक मित्रों, बीटीएस न्यूज चैनल में आप સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી બીટીએસ ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કરીને 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। આ સફળતાનો શ્રેય વાલા દર્શક મિત્રોનો છે। તો દર્શકો, આપણા સૌનું પ્રિય દિવાળીનો તહેવાર આવી રહ્યો છે। ખુશીઓ, ઉલ્લાસ અને પ્રકાશના પર્વમાં સાવચેતી અને સુરક્ષા સૌથી વધુ મહત્વની છે। ફટાકડા વિના દિવાળીની કલ્પના અધૂરી છે, પણ થોડી સાવધાની આપણા તહેવારને ઉજ્જવળ અને દુઃખદાયક અકસ્માતોથી મુક્ત રાખી શકે છે। આજે અમારી ચેનલ વતી તમામ દર્શકોને એક જરૂરી અપીલ છે, ખુશીનું પર્વ સુરક્ષિત રીતે મનાવો। શુભ દીપાવલી। સુરતના ડિંડોલી વિસ્તારમાં સાસરિયાના ત્રાસથી ત્રસ્ત એક પરિણીત યુવતીએ ઝેર પીને આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે। પરિવારના મતે છેલ્લા કેટલાક સમયથી યુવતી માનસિક ડિપ્રેશનમાં હતી। પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ડિંડોલી વિસ્તારમાં એક પરિણીત યુવતી આપઘાત કર્યાની ઘટના બહાર આવી છે। યુવતીના પરિવારોનો આક્ષેપ છે કે સાસરિયાના ત્રાસને કારણે તેણીએ ઝેર પીને આપઘાત કર્યો છે। પીડિત યુવતીના પરિવારજનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક સમયથી તેમની દીકરી માનસિક રીતે ડિપ્રેશનમાં હતી અને સતત ત્રાસને કારણે તેણે આ દુઃખદ પગલું ભર્યું। ઘટનાની પોલીસે માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપઘાતનો ગુનો નોંધાયો છે। હાલ પોલીસે તપાસ હાથ ધરી છે અને ઘટનાના વિવિધ પાસાઓની જાંચ કરી રહી છે। અમિતાબેન મતલબ આપને કોણ લાગે છે અને શું થયું હતું? એ મારી છોકરી છે, એનું નામ શું? પૂજા। આપને શું લાગે છે? એ મારી છોકરી છે। આપને શું લાગે છે એની હત્યા હા, કરી કે આત્મહત્યા એના કરી છે? સાસરિયા લોકોએ ત્રાસ આપે છે ને એ લોકોએ જ કંઈક કરેલું છે, એમને જ દવા પીવડાવીને એમને જ બધું કામ કરેલું શા છે। માટે ત્રાસ આપતા હતા આપને એવું લાગે છે? બહુ ત્રાસ આપેલો, મારઝૂર, મારા જમાઈ બી મારઝૂર કરતા હતા। એમની ઈચ્છા નથી રાખવાની તો મોકલી દે। 2 વર્ષ સુધી એ અલગ રહેતી હતી તો બી ધમકી આપે, જો તું નહીં આવે તો તને ને તારા ભાઈને બંનેને મારી, મતલબ કે મમ્મીને ને તારા ભાઈને મારી કાઢશું, એ બધી ધમકી આલતા હતો। અને એમ કે તારે મારા ઘરે જ રહેવાનું છે, નોકરાણી તરીકે રહેવાનું છે, કામ કરવાનું છે। એ લોકો એટલું બધું ખાવાનું બનાવે, મારી છોકરીને મરચું રોટલી ખાવાલી છે, એ બધી મને વાત કરી છે। તો બી મેં કહ્યું કે તું આવી જા, કે ના મમ્મી કે હું આવી જઈશ તો એ લોકો તમને મારી કાઢશે। મારો જમાઈ મારી છોકરીને એમ કહે છે કે મમ્મી હું આવીશ તો એ લોકો તમને મારી કાઢશે। મને વિશ્વાસ નહીં આવતો, મને એ લોકો બહુ હેરાન કરે છે। મારી છોકરી ખુદ મને કહેતી હતી, એને કહ્યું મમ્મી મને હેરાન કરે છે, દિવાળી પછી મમ્મી એમ કહો મેં અલગ થઈ જવાની છું। ત્યાં સુધી વાત કરી, પછી ખબર નહીં આ લોકોએ અચાનક એ દિવસે 9:15 વાગે મારી વાત થઈ છે। 9 સવા 9ની વચ્ચે વાત થઈ કે બેટા તું શું કરે છે? કે હા મમ્મી હું બેઠેલી છું અને મેં જમી લીધું છે, તમે જમ્યું? મેં કીધું હા જમ્યું। કે મમ્મી તમારે શાંતિ છે? મેં કીધું હા શાંતિ છે। 9:15 વચ્ચે મેં વાત કરી છે તો એને કંઈ બહાર જવાનું હોય, મારો જમાઈ એમ કે છે કે મંદિર ગઈ, એટલી કે મારો બર્થડે છે તો એ મંદિર ગઈ, તો એનો બર્થડે હતો તો એને સાથે જવું પડે કે નહીં? એકલીને રાતે ઘરની બહાર જવા દેવાય? તો એ કહે છે એ તો જઈ, તો મારો કહેવાનો મતલબ એમ જ છે એ એકલી જઈ તો એ લોકો એમ કહે છે રિક્ષાવાળા ઉપાડી ગયા, તો એમને જવા દેવાની જરૂર જ નથી ને। રાતે કોઈ મંદિર 10 સાડા 10 કોઈ મંદિર ખુલ્લું હોય જોયું તમે કોઈ લોકોએ? એટલા વાગે મંદિર તો ખુલ્લું હતું નહીં ને। તો ઘરવાળાની જવાબદારી આવે છે કે ભાઈ ઘરની બહાર બૈરું કોઈ રાતે જઈ નહીં શકતું, એમનું ધ્યાન રાખવું પડે, બધું એમની જવાબદારી આવે છે। તો એ લોકો એમ કહે છે રિક્ષાવાળા ઉઠાવી ગયા, બલાત્કાર કર્યો, તો સુધી કહે છે બલાત્કાર કરીને પુલ ઉપર ફેંકી દીધી। આટલા સુરતમાં આખી રાત પબ્લિક રહે છે, કોક તો જોનાર મરે કે નહીં મરે, તો એ લોકો એમ કહે છે કે ફેંકી દીધી બધું વાત, પણ એ ઘરની બહાર નીકળી એને તો ખબર હતી ને, તો એમને ધ્યાન આપવું પડે। રાતે લગભગ 1 વાગે ફોન આવ્યો, કોનો ફોન આવ્યો? એ મારા જમાઈનો ફોન આવ્યો મારી ઉપર, કેમ કે પૂજા છે મંદિરે જતી હતી અને રિક્ષામાંથી કોઈ 3 જણા હતા તો મોબાઈલ બી છીનવી લીધો ને એને ધક્કો મારીને રિક્ષામાંથી પાડી દીધી, કંઈ પીવડાવી દીધું અને પાડી દીધી। તો મેં કીધું હા તમને કેવી રીતે ખબર પડી? એટલે એમ કહો ત્યાં ભાન હતું તો કોઈ રિક્ષાવાળાએ ફોન કર્યો છે એમ્બ્યુલન્સને, 108 આવી અને એ લોકોએ ફોન કર્યો મને, તો મેં કીધું
ફોન કર્યો તો તમારા લોકો એને પ્રાઇવેટમાં લઈ જવાની જરૂર હતી, સિવિલમાં નહીં લઈ જવાય ને. હા, રિક્ષામાંથી પડી ગઈ હોય તો શરીર ઉપર, ચહેરા ઉપર કઈ નિશાન તો જોવા મળે કે નહીં? ચહેરા ઉપર કઈ નિશાન બી નથી. પડી ગઈ હોય તો થોડું તો વાગે કે ના વાગે? તમારું નામ શું છે અને કયો પ્રોટેક્શન લાગે છે તમારું? શશિકાંત નામ છે. આપણે પોલીસ ફરિયાદ કરી છે કે નહીં હાલ? હાલ નથી કરી, પણ મારે પોલીસ ફરિયાદ કરવાની છે. આરોપીને એ એમનું ગામ ડિંડોલી છે, તો ત્યાં ફરિયાદ કરવાની છે. તમારી માંગ શું છે હવે? મારી માંગ એમ જ છે કે આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ. મારી બેકસૂર છોકરીને મારી કાઢી તો એને સજા થવી જોઈએ. મારો કોઈ આધાર, મારી છોકરી અને મારો છોકરો, એ લોકોને સજા થવી જ જોઈએ. પહેલાંથી ત્રાસ આપે, મેં ના પાડી, ના બેટા તું ના જાય, કહેશે ના મમ્મી એ મારી કાઢશે, તમને લોકોને મારી કાઢશે. બહુ સમજાય કે ના આપણી આગળ પાછળ બધા છે, તો કે ના મમ્મી એ ગામ આવશે અને ગામ તમને ધમકાવશે અને મારી કાઢશે. એટલી બધી એ ધમકી આપતો હતો. આપણું નામ? મારું નામ શશિકાંત શ્રીરામભાઈ ભાવિસ્કર. રહેવાનું ડિંડોલી, સણિયા કંડે, સગુન રેસિડેન્સી. શું ઘટના બની હતી? ઘટના એવી બની કે ગત રોજ તારીખ 14/10/2025ના દિવસે 9 વાગ્યા પછીના સમયમાં મારી પત્ની નામે પૂજાબેન, જે શ્યામબાબા મંદિરે જતા એવું કીધેલું અમને, ને જીદ કરીને ગયેલા, અને રેગ્યુલર એ જતા જ હોય આગળથી, પણ મહિને 1-2 વાર ઓતરી જાય, એટલે આપણે કોઈ બાબતે શંકા ન કરતા. પછી 10-10:30 વાગ્યા સુધી કોઈ ફોન આવેલો નહીં. પછી મેં એને મેસેજ કરેલો કે મેં કીધું ક્યાં છે એમ કરીને. પછી કોઈ રિપ્લાય નહીં આવ્યો, તો મેં કીધું મેસેજ જોશે એટલે રિપ્લાય કરશે. ઇન બિટવીન મને લગભગ 11 પોણા 12 વાગ્યાની અરસામાં 108માંથી પર્સનલ નંબર પરથી, પેલા બેનના પર્સનલ નંબર પરથી મને ફોન આવેલો કે પૂજાબેન અહીંયા અડાજણના સરદાર બ્રિજ પર બેભાન અવસ્થામાં મળી આવેલ છે, એટલે તમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચો, અમે ત્યાં એને લઈને આવીએ છીએ. તો પછી મેં પાછું એમને કોલ કરીને પૂછ્યું કે મેં કીધું બેન તમને શું કીધું, તમને કે જ્યારે તમને કંઈ સ્ટેટમેન્ટ આપ્યું હશે જે તે સમયે શું કીધું? એમ કે મને એમ કીધું એમ કે રિક્ષામાં કંઈ 2-3 જણા હતા ને એમને કંઈ પાણીમાં કંઈ પીવડાવ્યું અને થોડીક અડધી બેભાન અવસ્થામાં સરદાર બ્રિજ પર ત્યાં ફેંકીને ગયા, એમ કે એમ મને એ લોકોએ કીધું. તો એ દોડતા મેં સિવિલ હોસ્પિટલ આવ્યો. સિવિલ હોસ્પિટલ આવ્યો એટલે પૂજા મારી વાઈફ બૂમ બરાડા પાડતી હતી અહીંયા કે શશી આપણે અહીંયા રહેવું નહીં, અહીંયાથી આપણે સિવિલમાંથી જાઓ, આપણે ઘરે જવું છે, મારા પેટમાં દુખે છે, એમ બૂમ બરાડા પાડતી હતી. એટલે આ લોકોએ ટ્રીટમેન્ટ ચાલુ કરી, ને તે ટાઈમે કોઈ સંજોગે એવું આપણને લાગતું નહીં હતું કે આનું મૃત નિપજવાનું છે, એવી સારી સ્થિતિમાં હતી. એટલે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરાવીને ટ્રીટમેન્ટ દરમિયાન જ જરાક શાંત થઈ ગયેલી. એક્સરે કરાવ્યો, સોનોગ્રાફી કરાવી, સોનોગ્રાફી પછી નીચે આવ્યા, એ થોડી શાંત થઈ. પછી ત્યારથી શાંત થઈ તે શાંત જ થઈ. પછી અડધો-પોણો કલાક પછી એનો ચહેરો જરાક, હાથ પગ જરાક કાળા થતા ગયેલા ને ઠંડી થતી ગઈ, એટલે મેં ચેક કર્યું તો ડૉક્ટરને જાણ કરી કે મેં કીધું સાહેબ જો આના હાથ કાળા પડતા છે, મેં કીધું બોડી કાળી થતી છે અને કોઈ જરાક એકદમ સાયલેન્ટ જેવી થઈ ગઈ છે, મેં કીધું. એટલે ડૉક્ટરો ટેન્શનમાં આવી ગયેલા ને તે બાબતે એ લોકોએ અલગથી ટ્રીટમેન્ટ, ઓક્સિજન ને એ બધું ચાલુ કરેલું. પણ ત્યારથી જે શાંત થઈ તો શાંત જ થઈ. પછી હા, તમારી માંગ શું? મારી માંગ એ છે કે એનો જે મોબાઈલ પણ એનો મિસિંગ છે, મોબાઈલ પણ એની પાસે નથી. એટલે મોબાઈલના લોકેશન પ્રમાણે જે જગ્યા પર એનું મોબાઈલ લોકેશન પકડાય તે દરેક જગ્યાના સીસીટીવી કેમેરા એકદમ નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે અને એમાં જે પણ હકીકત હશે તે હકીકતના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવે, પણ એ તાત્કાલિક કરવામાં આવે. તમારી વાઈફ કેટલા વર્ષની ઉંમર હતી? હા, ઉંમર કેટલી હતી તમારી વાઈફ? મારી વાઈફની ઉંમર 29 વર્ષ. બચ્ચા કેટલા છે? બચ્ચો નથી. શાદીને કેટલા વર્ષ? એમ તો લગ્નને 7 વર્ષ થઈ ગયા, પણ અમે 10 વર્ષથી સાથે જ રહીએ છીએ. બ્યુરો રિપોર્ટ, BTS ન્યૂઝ, સુરત.